તો ફ્રેન્ડ્સ અહીંયા કને ગાય વિયાણી છે, રાત્રે ગાય વિયાણી છે. અને ફ્રેન્ડ્સ અમે ઘણી બધી જગ્યાએ જાણ કરી, તે છતાં ફ્રેન્ડ્સ કોઈ લેવા આવ્યું નથી. રાતથી ફ્રેન્ડ્સ આ ગાય બહુ હેરાન છે. કૂતરા ફ્રેન્ડ્સ એને બહુ હેરાન કરે છે રાતથી. જો કોઈની પણ હોય ફ્રેન્ડ્સ તો આ લઈ જાય અહીંયાથી. અત્યારે ફ્રેન્ડ્સ એની આજુબાજુ 4 થી 5 કૂતરા હતા, અત્યારે જ મેં એને ભગાડ્યા છે. તો ફ્રેન્ડ્સ જો કોઈ નહીં લઈ જાય ને તો વાછડીને ફ્રેન્ડ્સ કૂતરા કોઈ મારી નાખશે. અને ગાય પણ ફ્રેન્ડ્સ ખાતા પીતા વગરની હેરાન છે. અહીંયાનો એડ્રેસ છે સત્યમ સોસાયટી, એસટી વર્કશોપની સામે, ગણપતિ ચોક. ઘરના લોકોએ બધાએ થોડું થોડું ખાવાનું આપ્યું છે, પણ ફ્રેન્ડ્સ જો આમને આમ રહેશે ને તો કૂતરા વાછડીને મારી નાખશે. રાતથી ફ્રેન્ડ્સ ગાય આમને આમ ઊભી છે. અરે ચરો બહાર રાખી દો, ચરો. ફ્રેન્ડ્સ અમે ચરો તો લઈ આવ્યા છીએ. ખુશ્બુ રાતના રાપ પણ બનાવી લીધી હતી, પણ બીજું આને ગાયને શું અપાય અમને કાંઈ નોલેજ નથી. તો ફ્રેન્ડ્સ એને આંચળ જો વિચારી ગાય દોવાણી નથી, એની કેટલી પીડા થતી હશે. આ બેન ટ્રાય તો કરે છે પણ બાજુમાં નથી આવવા દેતી. કાલ રાતથી ફ્રેન્ડ્સ અત્યારે બેઠો છે વાછડો. કૂતરા એને એટલા બધા હેરાન કરતા હતા. અત્યારે ફ્રેન્ડ્સ અમે આવ્યા છીએ બિહારીલાલ મંદિરમાં ગાય દોવાવાળાને ગોતવા માટે. અહીંયા ફ્રેન્ડ્સ કોઈ નથી. રબારી ભાઈ નંબર હશે તમારા કને? દેવો ને નંબર 66359. હા ભલે ભલે, ચલો મોકલાવું. તો ભાઈ જેની પણ ગાય હોય તે લઈ જાય. અત્યારે એમને એક ભાઈ મળ્યા છે, એ ગાય દોવા માટે આવે છે, ગરબારી ભાઈ છે. આવી કન્ડિશનમાં આવે તો ગાયને મૂકો નહીં. બહુ ગાય પાછળથી બહુ હેરાન થાય છે, કૂતરાઓ બહુ હેરાન કરે છે. તો ફ્રેન્ડ્સ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, કેમ કે આપણા સિટીની ગાયો બહુ જ હેરાન છે.